મનુષ્ય જીવનમાં ગમે ત્યારે ને ગમે એ સમયે સંતનો સમાગમ મળે એ હિતકર છે ને. ગોળ તમે ગમે ત્યારે ખાઓ તો એ ગળ્યો લાગે, ગળ્યો લાગે ને ગુણકારી એ થાય ને. એમ સંતનો સમાગમ સત્સંગ ગમે એ રીતે મળે તો આપણા જીવનની અંદર લાભદાયી થાય, ગુણકારી થાય. સત્સંગ છે એ મનને સમજાવવા માટેનું મોટું સાધન છે. મન સમજી જાય, પણ શેમાં સમજી જાય કે આપણું જીવનનું સાર્થક કરવામાં સમજી જાય. બીજું વ્યવહારુ જ્ઞાન તો મન ઘણું સમજ્યું છે, બીજી વાતમાં ઘણું સમજ્યું છે, પણ જેમાં પોતાનું કલ્યાણ છે એમાં સમજતું નથી. મનનું અજ્ઞાન દૂર કરવા, મનની મલિનતા ટાળવા મોટામાં મોટું સાધન વેદોના મતે, શાસ્ત્રોના મતે, અનુભવી સંતોના મતે મોટામાં મોટું સાધન હોય તો અનુભવી મહાપુરુષનો સમાગમ સત્સંગ છે. સત્સંગનો મહિમા ગાતા ઋષિમુનિઓ એમ કહે છે કે હજારો વર્ષની તપશ્ચર્યા કરતા લવ સત્સંગનું ફળ મોટું છે. કોઈ ઋષિમુનિઓ કે કોઈ પરમ ભક્ત વર્ષો સુધી તપશ્ચર્યા કરે તો પોતાના એકનું કલ્યાણ થાય ને. સત્સંગ થકી 200, 500 નહીં, 1000, 2000 નહીં, લાખ, 2 લાખ નહીં, પણ કરોડોનું કલ્યાણ થાય. ને લવ સત્સંગ થકી આપણા ભાગ્યની રેખા પલટાઈ છે, ને પલટાઈ એના પુરાવા છે. શાસ્ત્રોના પાના ઉપર એના ઇતિહાસો લખાણા કે અઘોર કર્મ કરનારા, મહાપાપ કરનારા થોડોક મહાપુરુષનો સમાગમ મળ્યો, પાપ છોડી અને પ્રભુ વજનમાં લાગી ગયા ને. મણા પાપ છોડીને પ્રભુ ભજનમાં લાગે એ ભાગ્યરેખા પલટાણી નો કહેવાય. દુર્ગુણોનો ત્યાગ કરીને માનવ ઈશ્વર ભજનમાં મન લાગે એ ભાગ્યની રેખા પલટાણી નો કહેવાય. ને સામાન્ય રીતે માણસને ખબર તો પડે ને કે પાપનું ફળ શું આવે ને ભગવાનના ભજનનું ફળ શું આવે, એ બધાને ન ખબર પડે. અકર્મ છોડાવીને ઈશ્વર ભજનમાં આપણું મન જોડી દે એ મહાપુરુષોને ધન્ય છે, એના સમાગમની પળને ધન્ય છે. એટલે અનુભવી સંતો મહાપુરુષો ગાય છે. મૂળદાસ મહાત્મા જેવાએ ગાયું કે સત્સંગ વિનાનું આ મન સમજે નહીં. મનને સમાધાનમાં લાવવાને માટે જે અનુભવી મહાપુરુષ છે એના સત્સંગ થકી મન સમાધાનમાં આવે છે, મન અવિદ્યાને છોડે છે. સત્સંગ થકી જ આપણા મનને હાચા ખોટાની પારખ થાય છે, સત્ય અસત્ય સમજાય છે. એટલે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. આપણે રોજ શાસ્ત્રો વાંચીએ, પણ શાસ્ત્રોનું વાંચન કરતા એનો અર્થ આપણે હાસો સમજ્યા કે ખોટો સમજ્યા એ શાસ્ત્ર બોલે. શાસ્ત્ર વાંચતા તમારા મનમાં કાંઈ પ્રશ્ન થયો, એનો જવાબ ન મળતો હોય તો શાસ્ત્રને પૂછાય, એ બોલીને જવાબ દે.
પણ શાસ્ત્રોના ગહન વિષયોને સરળ કરીને સમજાવનાર અનુભવી સંત છે. અનુભવી એને કહીએ જેને નહીં મત કે માન, અગમ વાત છે અને સુગમ કરીને સમજાવે એ અનુભવીની શાન. ગહન વિષયોને સરળ કરીને સમજાવી દે એ સંત છે. એટલે મૂળદાસ કે કાયમ તમે વેદો ભલે વાંચો, શાસ્ત્રો વાંચો, પણ એનો અર્થ જેમ છે એમ સમજવાને માટે અનુભવી સંતોના સમાગમની અંદર જવું પડે. સાધનામાં સફળ થવા પણ અનુભવી મહાપુરુષોના સમાગમની અંદર જવું પડે. ભલામણા જેને આપણે ભગવાનના અવતારો કહીએ, એ અવતારોએ પણ ગુરુનું ચરણ લીધું હોય. મોટા મોટા ઋષિ મુનિઓએ પણ જો ગુરુનું ચરણ લીધું હોય સાધના સમજવાને માટે, તો આપણે ન લેવું પડે. તે કંઈ અનુભવ વગર સંતોએ ગાઈ નાખ્યું હોય છે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ વિના તારા મનના સંશય નો મટે, ભલે ન વાંચ્યાર વેદ, ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ક્યું જ્ઞાન. તમારી તીવ્ર બુદ્ધિ હોય તો શાસ્ત્રો વાંચીને તમે થેરી બંધ જ્ઞાન તો કથી જાઓ. પણ જેને કેવળ જ્ઞાન કહેવાય, જેને આત્મજ્ઞાન કહેવાય, એ આત્મજ્ઞાનનો ઉદય ગુરુ વિના થતો નથી. ગુરુ વિના આત્મજ્ઞાન કોઈને થયું નથી. એટલે રવિ સાહેબ જેવાએ કીધું ને કે ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ મયા મહાવિકાર. રામકૃષ્ણ જેવાએ ગુરુ સેવા તો રવિ તુંય ગુરુ ન થાય. રામકૃષ્ણ છે કોણ બળે, જેણે રસી બધી સૃષ્ટિ, એણે ગુરુ સેવા સાંદીપની અને વશિષ્ઠજી. તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ. જે ભેદ દ્રષ્ટિ છે, ભેદ દ્રષ્ટિ કેને કહેવાય કે હું દેહ સૌ એ ભેદ દ્રષ્ટિ છે. આપણે દેહ નથી, દેહમાં રહેવાવાળા છે. કોઈ મકાનમાં પોતાના મકાનમાં રહેનારો માણસ એમ કહે કે હું મકાન સૌ, તો તમે એને શું કહો કે હવે આના થોડાક સ્ક્રૂ ઢીલા થઈ ગયા લાગે. તું મકાનનો માલિક છો, તું મકાન નથી. એમ આપણે આ દેહના માલિક છે, એ દેહમાં રહેવાવાળા છે, એ આપણે દેહ નથી. દેહ દ્રષ્ટિ અને સંતો ભેદ દ્રષ્ટિ કહે છે. દેહાભિમુખ વૃત્તિને આત્મભિમુખ વૃત્તિ કરી દેનાર ગુરુ છે. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ વિના તારો આ જીવ દશાનો સંશય નો મટે, ભલે નહીં વાંચી લે ચાર વેદ. સારી સમજણ હોય અને કોઈ સંતનો સથવારો હોય તો વાંધો નહીં, નકર જાજુ વાંચીને માણા હમુનો ભૂલો પડે. કયું સાચું ને કયું ખોટું ને કેમાં કેમ કીધું હોય બધાય સાચું, પણ આપણી સમજણ એવડી ન હોય ને, એટલે બહુ જાજુ વાંચે ને લગભગ નેઠે ન પડે. પછી બુદ્ધિ એની સગડોળે ચડી જાય, હું સાચું ને હું ખોટું. એના કરતાં મારો ગુરુ કહે એ બરાબર એટલું નક્કી કરીને બેસી જાય ને, વાત પૂરી થઈ ગઈ. રવિ સાહેબ કે પુસ્તકની હું પરોજણ ક્યાં વાંચે પ્રગટ પાને, એક મનથી મન સમજાવી લે ને પ્રાણી, એટલે તારો મેરામ મજરો માણે. તો એવા ભોળા ભાવે જે ચરણાગત થઈ ગયા ને એનું કામ થઈ ગયું. એ સમજણ માટે ગુરુ છે. એટલે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કીધે રજની ન ટળે. સૂર્યનું નામ લેવાથી રાત ન હોઈ જાય, પણ દાદા ઉગે ને તઈ રાત જાય. એમ આપને રામ નામ આવડે છે, કૃષ્ણ નામ આવડે છે, બ્રહ્મા નામ આવડે છે, વિષ્ણુ નામ આવડે છે, ભગવાન શિવનું નામ આવડે, હાલો ને બધા અવતારના નામ આવડે છે.
પણ જે બધા અવતારોના નામ આવડે છે એ નામનું નામી ઓળખાય ને તઈ આપણું અંધારું જાય. નામ તો કોણ નથી આવડતું નાનું, ને બધા અવતારની કથાઓ જ જાણતા હોય હાલો. પણ જેણે આ બધી લીલાઓ કરી એની ઓળખાણ ન થાય તો અજ્ઞાન મટે ખરું? મટે ખરું? નામના નામીને ઓળખવાનો છે. રામ કયો, કૃષ્ણ કયો, બ્રહ્મા કયો, વિષ્ણુ કયો, મહેશ કયો, બાબા રામદેવજી મહારાજ કયો, કે કોઈ પણ પરમાત્માનું નામ લ્યો તો વેદોના મતે, શાસ્ત્રોના મતે, સંતોના મતે એ તમારો આત્મા છે. રામ કયો તોય તમારો આત્મા, કૃષ્ણ કયો તોય તમારો આત્મા, બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કયો એ તમારો આત્મા છે. ને આત્મા છે એ પરમાત્મા છે. આમાં કોઈથી ના કહેવાય એવું નથી. આમાં કોઈથી ના કહેવાય એવું નથી. આત્મા એ પરમાત્મા જ છે. પણ નામ લેવાથી અંધારું ન ટળે. જેનું નામ લઈ છે એની ઓળખાણ થાય તે અંધારું મટે. તો નામના નામીને ઓળખવા માટેની સાધના છે. મહાપુરુષો બતાવે એ રીતે નામની સાધના કરવાથી નામી ઓળખાય છે. નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે. એટલે મૂળદાસ કહે છે, રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે તઈ અંધારું મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, જ્ઞાનનો રવિ ઉગી ગયો એટલે આત્મ સ્વરૂપનું ભાન થયું. એને મહાપુરુષો જ્ઞાનનો રવિ ઉગ્યો એમ કહે છે. જેને જ્ઞાનનો રવિ ઉગ્યો એ પોતાની અનુભવવાણીમાં એમ કહે છે કે નજરે આયા હરદમ હિરલા ખાણી, આ સતશબ્દના સુખ જેને લાયધા એણે વાતને માની. નજરે આયા કોણ? કે પરમાત્મા સદગુરુ ભગવાન. આ કોણ ગાય છે? કે ભાણ ઉગી ગયો એ ગાય છે. જેને ભાણ ઉગી ગયો એ ગાય છે. અખો કે હરીને મળવા લોકો તપ કરે, નખો હાવ હરીને મેળે ફરે. સમર્થનો મારે છે જે સંજોગ, અને હાવ સ્વતંત્ર પામ્યો ભોગ. મારા સદગુરુની દયાથી મને નિજઘટમાં ઓળખાણ થઈ ગઈ ને મારે કાયમનો હથવારો. જીવણ બાપાના શિષ્ય અકલ સાહેબે ગાયું કે રામના નામની થઈ છે લીલાન, સંત મળ્યા આવે મારે તો નીતના મેળા. રોજ ભગવાનનો હથવારો. આપણને મહાપુરુષોએ નિત્યનો સંગાથી પરમાત્મા ઓળખાયો છે. જે આપણા નિજ ઘટની અંદર બિરાજમાન છે એ નિત્યનો સંગાથી નહીં. રામના નામની થઈ છે લીલાન, સંત મળ્યા ત્યાંથી તો હવે નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શિળાક, ભીમ વચનમાં ગુરુ કાયમ રેજો ભેળા. ગુરુ બાલકને આ વચન બૂજે. ગુરુ મહારાજ આ વચનની ઓળખાણ કરાવે કે જે વચનમાંથી વાલો વિલસે છે. ને જે ભક્તોના કામ કર્યા ને ભાઈ, એ વચનમાંથી વિલસીને કર્યા છે. ઉગારામ દાદાએ છેલ્લે એમ કીધું કે ભાઈ તમને જે વચન ઓળખાયું એ વચનમાંથી વિલસીને જ ભગવાન ભક્તોના કામ કરે છે. પ્રહલાદ રાજાને પૂરણ પીડા જેણે પિતાએ દુઃખ દીધા, સુખના જેવી ચાહના કરી તો આવીને હરી ખબર લીધા. પ્રહલાદને માટે કે થંભમાંથી પ્રગટ્યો હોય પણ ગુરુ વચનના વિશ્વાસથી. વચનમાંથી જ વાલો વિલસે છે. વચન છે, નામ છે, એ ભગવાનનું મૂળ આદિનારાયણ ભૂમા ભગવાન સ્વરૂપ છે. એમાંથી જ કાયમને માટે ભક્તોના ભાવ પ્રમાણે પરમાત્મા સ્વરૂપનો વિલાસ થાય છે. એટલે એ વચનની ઓળખાણ ગુરુ બાલકને આ વચન બૂજે. હું કાલ તમને 10 વાગે મળું વચન આપું છું, એ તો વ્યવહારિક વચન છે. પણ જે વચનમાંથી પરમાત્મા વિલસે છે એ વચનની ઓળખાણ ગુરુ કરાવે. વચન બૂજે એટલે એનો અનુભવ કરાવે.
પણ આ છે મહાપુરુષોના હૃદયની ગુંજ. વચન છે મહાપુરુષોના હૃદયની ગુંજ છે. જે પ્રેમી હૃદય હોય ને એના હૃદયમાં ઠેરાય છે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, હાચવાળા છે એને માર્ગ હોજે. ભાવિક હૃદય છે, પ્રેમી હૃદય છે. પ્રેમી હૃદયની અંદર જ આ મહાપુરુષોની ગુંજ ઠેરાય છે. સોનાના પાત્ર વિના શહેણનું દૂધ નો રીએ, એટલે પ્રેમી પાત્ર વગર ગુરુ વચન ઠેરાતું નથી એમ છે. બાકી ઓલી શહેણનું દૂધને આપણે કરવું છે હું કદાચ સોનાના પાત્રમાં રહેતું હોય તો એ દૂધ હું આપણને કાંઈમાં આવે? એ દૂધ આપણે શું કાંઈમાં આવે? કદાચ ગીર ગાયનું ન પી. બરાબર ને? પણ પ્રેમી હૃદય વગર ગુરુ વચન ઠેરાતું નથી. અને એના પુરાવા છે ને. પ્રહલાદે 15 કરોડને ઉપદેશ આપ્યો, પણ 5 પ્રેમી હતા અને 10 પ્રેમી નહોતા. તેમાં ઠેરાણું ભાઈ 4 યુગના દાખલા પીડ્યા જ છે કે નથી પીડ્યા? પ્રેમી હૃદય ભક્તિ કરવી તો ભાવથી કરવી, શ્રદ્ધાથી કરવી, પ્રેમથી કરવી, હમદર્દીથી કરવી. કરવાને ખાતર કરીએ તો એનો કાંઈ અર્થ નથી. એનો કોઈ અર્થ નથી. એ તો બસ આંધળો દળે ને વાસડો સાવે એને જેવું થાય. પ્રેમી મળે એના પ્રેમને પૂજે ને હાચવાળા છે એને આ માર્ગ સૂજે. એટલે મૂળદાસ મહાત્મા કહે છે, રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે તઈ અંધારું મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાન ના, એની વધે અજવાળું હોય. જ્ઞાનનો ભાણ ઉદય થયો, સત્ય જ્ઞાનનો ઉદય થયો, એટલે અહીંયા પછી અજ્ઞાન રૂપી અંધારું ત્યાં રહેતું નથી. ત્યાંથી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય છે. કારણ કે આ ભાણ છે ને એ ઉગ્યા પછી આથમતો નથી. એકવાર આ જ્ઞાન થયું, એ જ્ઞાન પછી નષ્ટ નથી થઈ જતું. જન્મો જન્મ એ જ્ઞાન એમનેમ જીવને સુખદાયી નીવડે છે. એ જ્ઞાન ક્યારેય ભૂલાઈ નથી જતું. એ જ્ઞાન સંસ્કારની અંદર એટલું રૂઢ થઈ જાય છે કે આ દેહ છોડીને જ્યાં જન્મ લે ત્યાં પાછો એ જ્ઞાનનો ઉદય થાય. ભગવાન 80 વર્ષે ગુરુ હું, ધર્મ હું, ભક્તિ હું, ભાવ પ્રેમ હું, લાગણી હું, ગુરુની સેવના હું, ગુરુની મર્યાદા હું. 80 વર્ષે ખબર નથી પડતી અને 5 વર્ષ છોકરાને ખબર પડવા માંડે આ પૂર્વનો સૂરજ ઉગેલો. ભાઈ આ પૂર્વનો સૂરજ ઉગેલો 80 વર્ષે આ નથી ખબર પડતી. ને 5 વર્ષના છોકરાને ગુરુવાલા લાગવા માંડે તે સમજવું કે આને ઓળખેરે ઉગેલો હોય છે. ઉગ્યા પછી નથી આથમતો ના એના પુરાવાવાલા. ઉગ્યા પછી નથી આથમતો એના પુરાવાના પાઠ ભણાવે કાંઈ મેળાવે એવું નથી. ના ના, પૂર્વજન્મની કમાઈ વગર વાતું નકામીને કા મહાપુરુષની દ્રષ્ટિ ઢળી જાય તો ઉગાવો થાય. બાકી વાતમાં માલ નથી. ના ના. એટલે જળ જળ કીધે તૃષા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીએ તો તૃષા તરત ટળે ને એની વધે મુક્તિ પણ હોય. તરસ લાગ્યું હોય ને કાંઈ જળના નામની માળા થોડી કરાય કે ગોળામ કળશીઓ ભરીને પી લેવાય. માળા કરો તો તરસ માટે ખમુનું ગળું ફૂંકાઈ જાય. એમ ઈશ્વર દર્શનની જો તરસ લાગી હોય ને તો લોટો ભરીને પી લેવાનો છે. સદગુરુએ આપને નામની ઓળખાણ કરાવીને ગોળો ભર્યો હો. હા, ગોળો ભર્યો. હવે જો તરસને સિપાવ્યું હોય તો ગોળાની અંદર સુરતાનો લોટો બોળીને પી લેવાનો છે. સુરતા નામમાં રાખીને ઘૂંટડે ઘૂંટડે રામ રસ પીવાનો છે. ઘૂંટડે ઘૂંટડે રામ રસ પીવાનો છે. રામ રસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક. લાગી ગુરુ શબ્દની સોટ કલેજામાં ખટક ખટક.
હરદમેદમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો ની ગોળામાંથી કળશિયા ભરી ભરીને પીવાની વાત છે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફેરાવન હો કે. ન હો કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધરજે સોહમ આપો આપ. સોહમ પરોવી લે પવન મેં બાંધી મેળશું મેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને પછી ધીરે ધીરે માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી ફેરે ગે કોઈ દાસ, 84 ભટકે નહીં કટી જાય તારા કરમની ફાંસ. આ પીવાની વાત કરી છે. આ મોબાઈલ ભાઈ હો ના બંધ કરી દો ને ડબલા ઘડીક વાર પ્રભુ, આવડતું હોય તો બંધ કરો સ્વીચ, એટલે નો રિંગ વાગે. આમાં છે હું બીજું. જળ જળ કીધે તૃષા નો ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. ભોજનનું નામ લેવાથી ભૂખ ન ભાંગે. થાળ પીરસાઈ ગયો એને જોયા કરો તોય ભૂખ ન ભાંગે, પણ ખાવાનું ચાલુ કરો ને તોય ભૂખ ભાંગે. તો સમજાતું હોય તો આપણને આવડા સદગુરુએ નામની ઓળખાણ કરાવી 56 ભોગનો થાળ પીરસી દીધો છે. ખાવું તો ભૂખ મળશે, નગર નહીં મળે. એના વખાણ કર્યા કરો તો બહુ રબડી હારી હો, બહુ ભજીયા હારા હો. બાકી જમાવી લાલભાઈ હો ભાઈ, જમાવી હો ભાઈ, બહુ ભજીયા હારા, બહુ રબડી હારી. લાડવા હતા કોઈ 12:30 તમારી પાસે આવા વખાણ ચાલુ કરે, તમને મજા આવે એમને કે મહેરબાની કરો, રોટલો હોય તો રોટલો, જે હોય આવવા દો એટલે વાર્તા પૂરી થાય. ખાધા વગર ભૂખ મટે. ઊંઘ કર્યા વિના આરામ ન થાય, ખાધા વિના ભૂખ ન મટે, આયલા વગર પંથ ન ખૂટે. એમ છે ને. ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ, રામ રસ પીએ તો તૃષા તરત ટળે. રામનો રસ જો પીવા માંડે તો તૃષાય ટળી જાય ને ભૂખય મટી જાય. એક જ આહાર બધી પ્રકારના સ્વાદને પૂર્ણ કરે છે. નામનું ધ્યાન બધી પ્રકારની મનની આશાઓને પૂર્ણ કરી દે છે. એટલે અધિક ને અધિક નામનો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. બધું એમાંથી નીકળ્યું છે ને એનાથી જ બધું પૂર્ણ થાય છે. બસ. એટલે રામ રસ પીએ તો તૃષા તરત ટળે. એની વધે મુક્તિ પણ હોય. એનાથી જીવન મુક્તિનો લાભ થાય છે. મુક્તિ હોય એટલે મુક્ત જીવનની ઓળખાણ. જીવન છે એ સદાયને માટે મુક્ત છે. એને કોઈ કાળે બંધન થયું નથી, થવાનું નથી. મુક્ત જીવનની ઓળખાણ એને મહાપુરુષો જીવન મુક્તિનો લાભ કહે છે. ને જીવન મુક્ત જ છે ને. આપણી તો આશાઓ છે 115 વહી જાય તો નથી, 100 સુધીની તો પાકી જ છે કે હોય આંકડો વહી જાય તો સારું. પણ જીવન મુક્ત છે અને જઈ આમાંથી નીકળવું તે શબ્દ નીકળી જાય. કઈ રીતે નીકળે ને કેમ નીકળે એ આપણી કલ્પનાની બહારની વાતો છે બધી. હા, એને નીકળવું હોય તો ગમે એમ નીકળી જાય. મુક્ત છે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો સોહમાં પૂજાશે. દાસ લાભું કે કોઈ એવા ગુરુ મળે તો તને આપ સ્વરૂપ ઓળખાશે. દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો. દેહનું એને કાંઈ વળગણય નથી ને કાંઈ બંધનય નથી. દેહથી ન્યારો, દેહાતીત છે. એ મુક્ત જીવનની ઓળખાણ, એનું નામ જીવન મુક્તિનો લાભ છે. એનું નામ જીવન મુક્તિનો લાભ છે.
એટલે રામ રસ પીયો તો તૃષા તરત ટળે, એની વધે મુક્તિ પણ હોય. પણ 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, લઈ અને રૂમાં અલ્પાવો, પણ અગ્નિ સ્થાને રુદ આજે નહીં, રતિ એક પાવ કે જલ જાય. મોટા કાગળની અંદર 100 મણ અગ્નિ લખો, 100 નહીં હાલો ને 1000 લખો, પછી રૂના ગોદામમાં એ કાગળ મૂકો તો હળગે. કેમ ન હળગે? કે લખેલો છે, પ્રગટ નથી. એ લખેલો છે, પ્રગટ નથી. વેદમાં, શાસ્ત્રોમાં, ધર્મ ગ્રંથોની અંદર પરમાત્માને લખેલા છે. તમારામાં પ્રગટ છે. તમારામાં જે એના ગુણ વેદોએ ગાયા, શાસ્ત્રોએ ગાયા, ધર્મ ગ્રંથોએ ગાયા, એ ચેતન મનુષ્યના ઘટની અંદર પ્રગટ છે. એ પ્રગટ ચૈતનનું જ્યારે ચિંતન થાય, અહમ બ્રહ્માસ્મિ કે સોહમ અસ્મિ એવું ચિંતન થાય, તો જન્માંતરોનો આપણો કર્મરૂપી રૂનો ગોદામ ભર્યો છે. જન્માંતરોના એટલા બધા કર્મ એકઠા થયા છે કે હિમાલય ટૂંકો પડે, એટલા એક જીવના કર્મ છે. શેડો જ નથી આવે એમાં. પૃથ્વી રજાણી જેદી મારા નાથે આ શરૂઆત કરી તેદુનો આપણો જીવ છે. એમને પોટલા બાંધતો જ આવે, બાંધતો જ આવે, બાંધતો જ આવે. કર્મના પોટલા બાંધ, સારું લાગે એટલે પછી ગમે હોય ને ઠપકારી જ લેવાનું, ભલે પાપ થાય. કેટલાય જન્મથી આવા પોટલા બાંધતો આવે. કર્મનો કોઈ મોટો ગોદામ ભર્યો છે. કોઈ સદગુરુની શાન મળી જાય ને આ પ્રગટ ચિનગારી લાગી જાય તો જન્માંતરનો ભરેલો એ કર્મનો ગોદામ સંસિદ રૂપી કોઠીની અંદર પડેલો છે, તે બળીને સાફ થઈ જાય છે. સંચિત કર્મ કો દાહ કિયો હે બ્રહ્મ અગ્નિ જલાઈ, રહે ન જ્ઞાની કો ભય ભાઈ, જાકે હમતા મમતા કટાઈ. બસ ગુરુનો મોટો ઉપકાર પેલો તો આવડો આ છે, કર્મના ફાંસલામાંથી છોડાવે. ઊતું બંધ કરાવી દે, દોડદામ બંધ કરાવી દે, એક નેઠે પાડી દે. અગર જિંદગી આખી જાય ને માણાના મનના ધડા જ નથી બંધાતા. ક્યાં ઊભું રહેવું એ નક્કી નથી. ઘડી ગાય ને ઘડી ગાય ને ઘડી ગાય ને ઘડી ગાન ઘડી ગાન, આ સાચું ને આ ખોટું ને એમાંથી નવરો જ નહીં. આ તો ધીંગા ધણી ગુરુ મળ્યા હોય ગાંઠ હોળી જાય કે એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે ને એને સદભક્તિ સમજાણી. નકર આમાં નેઠો પડે એવું નથી, દડો બંધાય એવું નથી જીવનો. ના ના. એટલે મોટા મોટો ઉપકાર સદગુરુનો હોય તો કર્મબંધનમાંથી આપને છોડાવે, એક લક્ષ્ય ઉપર ઊભા રાખી દે, સ્થિરતા લાવી દે, બહાર દોડદામ જ બંધ કરાવી દે, ખોટા ખર્ચા બંધ કરાવી દે. શંકાઓ હોય તો તમે ખોટા ખર્ચા કરો ને, શંકા જ ન હોય તો નકર આ નડે ને આ નડે ને આ નડે ને એના ખર્ચામાં નવરો ને. એક તો કરજ હોય ને માથે પાછા નડવાના ખર્ચા ચાલુ થાય, ડૂબતો જ જાય, ડૂબતો જ જાય. ગુરુ મહારાજ સમજાવી દીધું કે જે કાંઈ છે ને નડતરૂપી તારું કર્મ છે ને કર્મમાંથી છૂટવા માટે ગુરુનું ભજન છે. આટલી ગાંઠ વાળ લે, આટલી ગાંઠ વાળ લે, બીજું કાંઈ નડે નહીં. અને કર્મે સુખી ને કર્મે દુઃખી. થોડુંક નબળું કર્મ હોય, થોડા ઘણા જીવનમાં સુખ દુઃખ આવે, પણ એમાં શંકા કુશંકા કરીને ડબલ વધારો ન કરવો, ઓછું થાય એમ કરવાનું. અને ઓછું થવાનો ઉપાય આવડો આ એક જ છે, બીજો નથી. ભજન સિવાયનો બીજો ઉપાય નથી. એટલે ખોટા ખર્ચામાંથી નહીં બચાવી દે, દોડદામ મટાડી દે. કેવડો ઉપકાર જોવો જી. હે
કેવડો ઉપકાર. સમજણ આવે એટલે ઘરમાં પરિવારમાં થોડીક સુખ શાંતિ રહે. નગર ન્યાય બથોડા લેવાનું બંધ નથી થતું. એલા જિંદગી વહી જાય તો બથોડા લેતા માણસ બંધ નથી થતું. હમથી રહી ન હગે. જાજા માણસ સ્વભાવે દુઃખી થતા હોય, સ્વભાવે. તે સ્વભાવનું સારું ક્યાંય ઓહડ નથી મળતું. ક્યાંય છે ક્યાંય ગોંડલમાં એવો મેડિકલ કે અપલખણાનું વધી ગયા છે, 2 ટેબ્લેટ ને 1 ઇન્જેક્શન દો ભાઈ, એવું ક્યાંય છે? એ ઔષધ એ ગુરુ પાસે જ છે. હા, ન્યા છે, બાકી ક્યાંય નથી. ભક્તિ થકી બધી રીતે સુખ શાંતિ રહે, પણ સાચા ભાવ ઉપર સાધક હોવો જોઈએ. સાચા ભાવ ઉપર સાધક હોવો જોઈએ તો ભક્તિ કાંઈ નકરું તમને મોક્ષનું સુખ આપે નહીં, સંસારનું હોત આપે. હા, બે આપે. એટલે ભક્તિ ચિંતામણી કહેવામાં આવી છે, ભક્તિને કામધેનુ કહેવામાં આવી છે. બધી રીતનું સુખ આપે છે. પણ લખેલા અગ્નિથી રુદાજે નહીં, રતિ એક પાવ કે જલ જાય. લખેલા અગ્નિથી રૂદ આજતું નથી, પણ પ્રગટ ચિનગારી જો લાગી જાય તો જન્માંતરોના કર્મમાંથી જીવ મુક્ત થઈ જાય. અવતાર લઈ લઈને થાકી તોય કર્મમાંથી ન છૂટીએ ને એક જન્મમાં છોડાવી દે. ગુરુની બલિહારી નથી લાગતી ભાઈ, ઉપકાર નથી લાગતો. અને આનો બદલો આપણે શું દઈ શકીએ? હાલો, શું દઈ શકીએ? થાય એમ જ નથી. ગુરુની વળતર થાય એમ જ નથી. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે. કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ગુરુગમની તોલે થોડુંક આવે. ના સમાન કોઈ વસ્તુ નથી. એવડો ઉપકાર છે, એવડો ઉપકાર છે. આપણે આપણા એક છોકરાને સમજાવે કે આપણી પેઢીયું તાર દે. ગુરુનો ઉપકાર નથી લાગતો ભાઈ, નથી લાગતો. બસ બાકી મેળ જ ન ઉતરે ભાઈ. ના ના, અગાવાલાની સાક્ષી એને, અગ્નિદેવની સાક્ષી એને, ગોર બાપાની સાક્ષી એને. જેની હારે શિયાર ઘુમૈડા માર્યો એ ઘરવાળો ન સમજે. અને આ પેઢીઓને તારી દે. ગુરુની દયા તમે જવો, ભલામણ એની કૃપા તમે જવો. તો બહુ ઊંડા વિચાર કરી દે આ બધું સમજાય એમ છે. વાલા, બહુ ઊંડા વિચાર કરીને દયા આ બધું સમજાય એમ છે. એમનો માયલા જાય તો કાંઈ નજરમાં આવે એવું નથી. એમનો માયલા જાય ને કાંઈ નજરમાં ન આવે. અમારે ખેડૂત માંડવી પાકી હોય ને પછી વીણવાની હોય ને, કેટલાય હેલા જાય ને વાં પોપટા રહી જાય, પણ હરખું જોઈને હાલે ને એને વીણાય. કેટલાયને અડધા વાહ રહી જતા હોય વીણવામાં. વીણા હોય એને ખબર હોય છે, વીણો હોય છે ને એને ખબર હોય છે. કેડેથી વાંકા જ ન વળી હગતા હોય ને એને રહી જાય બાબુ. અડધું રહી જાય, આમાં અડધું રહી જાય એમ છે. વાંકા નહીં વળી તો ધ્યાન નહીં દઈ તો ઉપકારમાં ઘણું ભૂલાઈ જાય એમ છે. હા, ભૂલાઈ જાય. બહુ વિચાર તે કરી તે સમજાય કે કેવડી દયા ને કેવડી કરુણા. માટે સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ કેમ થાય. સમજણ વગર સાધન શું કામનું? સાધનની સમજણ તો હોવી જોઈએ. તો મનુષ્ય દેહ છે એ સાધન છે. હવે આ સાધનથી શું સાધ્ય મેળવવું એ સમજણ જ નથી. મનુષ્ય દેહ કરીને શું કરવું? ભાઈ સારી રીતે કમાવું ને ધન કમાઈને મોજ મજા માણવી, એ સાધનની સમજણ નથી.
મનુષ્ય દેહ કર્મના પોટલા બાંધવા માટે નથી મળ્યો, પોટલા છોડવા માટે મળ્યો છે. મનુષ્ય દેહ સાધન છે ને આ સાધન દ્વારા સાધ્ય ઈશ્વર છે. મનુષ્ય દેહ સાધન છે ને સાધ્ય ઈશ્વર છે. ઈશ્વર રૂપી સાધ્યને સાધવા માટેનું આ સાધન છે. જો મનુષ્ય સિવાય કોઈ ભજન કરી લે, લ્યો બીજા 84 લાખ પ્રકારના દેહ છે એ ભજન કરશે. ઈંડખાંડના એટલા જીવને, જરાયુજના એટલા, સ્વેદજના એટલા, ઉદ્ભીજના એટલા, શારખાણીના 84 લાખ પ્રકારના જીવ છે. એમાંથી કોઈ ભગવાનનું ભજન ન કરી શકે. એ સાધન જ નથી. એ દેહ ભગવાનનું ભજનનું સાધન, આ એક મનુષ્ય દેહ જ સાધન છે. સાધન મળ્યું તો એની સમજણ ન લીધી. સાધન મળ્યું તો એની સમજણ ન લીધી. સમજણ તો સદગુરુ પાસે લેવી પડે ને. જો સાધનની સમજણ ન લે સાધન કામનું. સમજણ વિના સાધન શું કામનું? જ્યાં સુધી જીવપણું ન જાય, જીવ દશા છે ત્યાં સુધી અધોગતિ. શિવ દશા એ સદગતિ, અધોગતિ અને સદગતિ. જીવ દશામાં અધોગતિ, શિવ દશામાં સદગતિ. જીવ દશા ટાળીને શિવ સ્વરૂપે સ્થાપિત કરી દેનાર સદગુરુ સંત છે. એટલે મૂળદાસ કે જ્યાં સુધી એવા સંત મળે ત્યાં સુધી જીવ દશા ટળતી નથી. સદગુરુ સંત મળે અને સમજણ આપે તો જીવ મટીને શિવ થાય, ઈયળ મટીને ભમરી થાય. ઈયળ મટીને ભમરી એટલે જીવ મટી અને શિવ થાય. જોકે આત્મા શિવ જ છે, પણ અજ્ઞાન અવસ્થાએ કરીને આપણે જીવ દશાને પ્રાપ્ત કરી છે. અજ્ઞાન અવસ્થાએ કરીને જીવ દશાને પ્રાપ્ત કરી છે. એ અજ્ઞાન અવસ્થા ટળી જાય તો આત્મા તો શિવ સ્વરૂપ જ છે. શિવ સ્વરૂપ છે. પણ इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से कैद हो रही. હવે 16 વિષય સંગ તબ પાएगी, सही ना सोहम सोहम सदा बोल रही. मैं ना होता है अष्टपहर यही वेद का कहना. આ પિંજરામાં બેહતા દેહરૂપી ખલકો ઓઢતા જીવ દશાને પ્રાપ્ત કરી છે. હવે એ જીવ દશા આ પિંજરનો અધ્યાસ એની ગ્રંથિ છૂટી જાય તો પોતાનું નિત્ય શિવ સ્વરૂપ જ છે. પણ અધ્યાસ કાંઈ વાતું ઘેરે થોડોક છૂટેવાલા. અધ્યાસ છોડવાને માટે અભ્યાસ કરવો પડે ને. અધ્યાસ છોડવાને માટે અભ્યાસ કરવો પડે. અભ્યાસ થકી અધ્યાસ છૂટે છે. તો અભ્યાસ કેમ કરવો, કેવી રીતે કરવો, કેમ અભ્યાસ કરીએ તો જીવદશા ટળે, એ પ્રશ્ન ગુરુ મળ્યા એને માટે હલ છે. સદગુરુ મળ્યા એને માટે એ પ્રશ્ન હલ છે. એને અભ્યાસ બતાવનાર ગુરુ મળી ગયા છે. અભ્યાસ બતાવનાર ગુરુ મળી ગયા છે. અને કાયમને માટે અભ્યાસમાં આગળ વધે એને માટે કાયમને માટે શિક્ષક જેમ વિદ્યાર્થીને ભણાવે એમ સત્સંગના માધ્યમથી સંતો આપને ભણાવતા નથી ભાઈ, કે નહીં? સત્સંગમાં જઈએ આપણે અભ્યાસમાં આગળ વધવા ભણવા જ જાય છે એવું સમજે. વગર દખ્તરે આ વિદ્યા પ્રાપ્ત થાય. આમાં સોપડા બોપડા ન જોઈએ, ઇન્ડિપેન ન જોઈએ, કંપાસ પેટી ન જોઈએ, કાંઈ નહીં, કાંઈ નહીં. એક ભાવરૂપી થેલો લઈને આયલું આવવું એટલે વિદ્યાનો અભ્યાસ થઈ જાય તો સંતોના શબ્દો માન્ય થાય. નકર હોનાના હોય ને તોય ગળે ન ઉતરે બાપુ. સંતોના શબ્દો હોનાના હોય ને તોય ગળે ન ઉતરે. એટલે ગુરુ મળ્યા એને માટે અધ્યાસ છોડવાને માટે અભ્યાસ કેમ કરવો એ પ્રશ્ન હલ છે.
માટે ધન્ય છે મનુષ્ય અવતારની અંદર માતા પિતાના પુણ્યને લઈને, કાંઈક પોતાના પ્રબળ પુણ્યને લઈને અને હરિગુરુ સંતની કૃપા થકી સદગુરુ મળવાનો યોગ થયો અને ગુરુના મુખથી આ મહામંત્ર સત્યનામનો બોધ થયો. એ જ આપણા મોટા ભાગ્યનો ઉદય છે. આ સમજણ મળ્યા પછી એ સમજણ પ્રમાણે જીવન જીવી જવું એ આપણે કરવાનું હોય. એ આપણે કરવાનું હોય. બસ એ પ્રમાણે કાળજીપૂર્વક આપણે જીવન જીવીએ તો જીવનની અંદર બધી રીતે આનંદ સુખાકારી થાય અને બધી રીતે આનંદ મંગળ વર્તાઈ જાય. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને દરેક સંતો મહાપુરુષોને આપણને એ ભલામણ છે કે ભાઈ નામના નેઠે વળગ્યા રહેજો, નામ પરાયણ બનજો. નામથી નિપટ રેવે કારજ ઉનકા, સરે જે નામથી નિપટ રહીએ એના બધા કાજ સફળ થાય છે. નામ સર્વોપરી સાધન છે. નામથી અધિક વસ્તુ જગતની અંદર કંઈ નથી. તુલસીદાસે તો રામાયણમાં એમ કીધું કે રામ નસ કહી નામ ગુણ ગાઈ. રામ પણ પોતાના નામના ગુણ નો ગાય હગે એવડો એના નામનો મહિમા છે. એવડો એના નામનો મહિમા છે. અનેક અને અપારને તાર્યા હોય તો નામે તાર્યા છે. તરણ તારણ આદિ અનાદિથી સત્ય નામ છે. અને નામ છે એ નારાયણનું, પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. આપણા ગુરુનું અખંડ સ્વરૂપ છે. આ ગાંઠ વળી જાય, આ સમજણ હૃદયે બેસી જાય તો જીવનની અંદર બાપા આનંદ આનંદ થઈ જાય. એટલે ધન્ય છે સદગુરુ ભગવાનમાં જેને ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ છે એને બાપા ધન્ય છે. સદગુરુ દેવ કી જય.